સુરતના બરોડા પ્રેસ્ટીજ વિસ્તારમાં વેપારી પર જીવલેણ હુમલાના આરોપીઓનું ઘટનાસ્થળ પર લઈ જઈ કરાયું રિકન્સ્ટ્રક્શન। સુરતના બરોડા પ્રેસ્ટીજ વિસ્તારમાં એક વેપારી પર અસામાજિક તત્વો દ્વારા જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો, જેનાથી શહેરમાં ચકચાર મચી ગઈ છે। આ ઘટનાની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી, જે પોલીસ માટે મહત્વપૂર્ણ પુરાવા બની છે। વરાછા પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તાત્કાલિક કાર્યવાહી કરી અને 3 આરોપીઓને ઝડપી પાડ્યા છે। આ આરોપીઓને બનાવના સ્થળ પર લઈ જઈ રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું, જેથી વધુ વિગતો બહાર આવી શકે। આ ઘટનાએ સ્થાનિક વેપારીઓમાં ભયનો માહોલ ફેલાવ્યો છે અને સુરક્ષા માટે તંત્રને વધુ સજાગ રહેવાની જરૂરિયાત દર્શાવી છે। પોલીસ દ્વારા આ કેસમાં વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે, જેથી આ ઘટનાના મૂળ કારણો અને અન્ય સંડોવાયેલા લોકોની ઓળખ થઈ શકે। આ ઘટનાએ શહેરમાં અસામાજિક તત્વો સામે કડક પગલાં લેવાની જરૂરિયાતને ઉજાગર કરી છે। સુરત પોલીસ દ્વારા આ કેસમાં ઝડપી અને અસરકારક કાર્યવાહી કરવામાં આવી છે, જેનાથી સ્થાનિક લોકોમાં પોલીસ પ્રત્યે વિશ્વાસ વધ્યો છે।